હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. તો સવાર થઈ ગયું છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. બહુ મજા આવે એવું ક્લાઇમેટ્સ છે અત્યારે ગાઈસ. ને વરસાદે ધબધબાટી બોલાવી દીધી, કારણ કે એટલો બધો વરસાદ બધે છે ને ડેમ ઓવરફ્લો થઈ ગયા. પણ અમારે ત્યાં ડેમ ઓવરફ્લો ન થયો, કારણ કે આપણે અને અત્યારે વાગવામાં થયા છે 11 ને સરસ મજાનું આપણું મકાન એકદમ ક્લીન એન્ડ ક્લીન થઈ ગયું છે ગાઈસ. कचरा पोता कपड़ा वासण सब कुछ हो गए और अभी खाना भी बन रहा है. देखो यहाँ पे मैंने रख दिया है मग, तो मूंग बनाएंगे क्योंकि अच्छा लगता है ना, इसीलिए. और उसके साथ चावल भी यहाँ पे रख दिया है, बना लिया है. अभी रोटी बनानी है, तो मग भात ने खाली रोटली જ બનાવવાની છે, બરાબર છે. અને જસુ છે ને અમારી નાનકડી એક ટ્રીપ માટે ગયા છે 2-3 દિવસની, તો બસ હવે કાલે તો આવી જવાના છે. એટલે હમણાં તો 2-3 દિવસથી માં બેટે કા ખાના ही બનતા હે ઘર પે, એવું છે. અને ચકલા જો બધા એટલા બધા બુલબુલિયા નાય છે ને આની અંદર, જો તમને દેખાય છે તો નાઈને એને મજા આવી ગઈ. અને એ લોકો રોજ નાય તો ખરા હો, પક્ષી હોય તો જો. એટલે હવે એ છે ને એના પંખા નીચે બેસી ગયા છે, શરીર એકદમ કોરું કરે છે, કારણ કે સૂકવવું તો પડે. અને એના માટે આપણે અહીંયા ભરી દીધી હતી બોટલ, એ ખાલી કરી દીધી છે ને. હવે ચોમાસું આવે, એક નવી વસ્તુ આપણે રાખવી જ પડે ઘરમાં, નીચે રેનકોટ. તો જશું એ જો રેનકોટ છે ને પહેર્યો તો પછી અહીંયા સૂકવવા મૂકી દીધો, કારણ કે પછી આપણે સંકેલી મૂકી દઈએ એને. અહીંયા રાખી દઈએ એટલે સુકાઈ જાય, બીજું તો કાંઈ એમાં હોય નહીં ગાઈસ. ઓ ગાઈસ, એવું છે બધું. તો ગાઈસ તમે લોકો શું કરો છો? અને ભૂખ એટલી બધી લાગી ગઈ. જો મગનું શાક બનાવ્યું છે, પણ આ પણ મગ આપણા ઘરે છે જો, કારણ કે સવારમાં ક્રિષ્ને આ મગ ખાવાના હોય એટલે આપણે મસ્ત ઉગાડી દીધા હતા. પણ હવે આ મગ છે ને એ એટલા મારે વઘારીને ખાવાના છે, મને કાચા ન ભાવે. અને આમાં જો ક્યાંક હવે કોટા ફૂટવા માંડ્યા છે, એટલે આ કાલ થશે ને એટલે આની પણ પ્રોસેસ આના જેવી થઈ જશે. અને અત્યારે હવે પાછા આપણે મગ પલાળી દઈએ, તાકી કાલે પાછા સરસ મજાના મગ આપણને મળી જ જાય. આનાથી એટલા બધા આપણને શરીરમાં ફાયદા રહે છે ને મગ ખાવાથી, કે વાત પૂછો. આ ખાવાથી છે ને બ્લડ આપણું સારું રહે, B12 ન ઘટે. તો ચોમાસામાં તમે લોકો બધાય મગ ખાવાનું રાખો. દૂધ નહીં પીવો તો ચાલશે, પણ મગ લાવે પગ, તો પગના પગ બધાને બહુ વયા ગયા છે. એટલે દોસ્તો, મિત્રો, સ્વજનો, તમે બધા મગ ખાઓ, મગ. કારણ કે મગ લાવે પગ કહેવત છે ને, અને જે કાંઈ કહેવતો છે એ કાંઈ ખોટી નથી, બધી સાચી જ પડે છે. તો અમુક આપણે ડોશી શાસ્ત્ર પ્રમાણે પણ જીવવું પડે. અને હા, અમારે ક્રિશભાઈ 12 સાયન્સનું એને છે ને રિઝલ્ટ તો ઘણા ટાઈમથી આવી ગયું છે, પાસ થઈ ગયો છે. અને અત્યારે જો એ છે ને ગાડીઓ લઈ લે દોડાદોડી કરે છે એડમિશન માટે, એટલે એવું બધું છે. તો આપણે યુટ્યુબના 2 મેમ્બર 3 હતા ને, એમાંથી તે 1 મેમ્બર તો મારું ક્રિશભાઈ તે વયો જશે હોસ્ટેલમાં, એવું છે. પછી તો આમ તો વિડીયોમાં તો આવતો નથી એને વિડીયો આમ કેમેરો એની સામે આમ જાય એટલે તરત તો જ એનું મગજ હલવા માંડે, કેમેરો બંધ કર, મોબાઈલ બંધ કર. તો એવું બધું છે ને. મસ્ત બહુ આનંદ છે આજે. આનંદ એટલા માટે છે કે આજે થોડીક વરસાદમાં રાહત છે ને થોડુંક સુકાઈ ગયું. કારણ કે આપણને વરસાદ આવે ને તોય ગમતું નથી, ન આવે તોય ન ગમે, તડકા પડે તોય ન ગમે, ઠંડી લાગે તોય ન ગમે, માણસને ક્યાંય પહોંચાતું નથી, એવું છે. પણ કાંઈ વાંધો નહીં. આપણને બૈરાઓને તમારે કેટલું હોય, કપડાં સુકાય ને ત્યાં સુધી વરસાદ ન આવે ને એટલે અમે રાજી થઈ જઈએ, બસ. હરેક લેડીઝ માટે આ એક સત્ય છે કે એમ કે ભલે વરસાદ આખો દિવસ આવે પણ એ કપડાં સુકાઈ જાય ને એટલે ઘણું. તો ચાલો બધાય બ્લોગમાં બન્યા રહેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઇક કરજો, પ્યારી કોમેન્ટ કરજો, અને કોમેન્ટ કરીને જાજો ને ફૂલ વિડીયો વોચ કરજો ગાઈસ. થોડુંક સપોર્ટ કરો. તો ગાઈસ આપણે જો અહીંયા બેસી ગયા છે. અહીંયા બેસવાનું મેઇન કારણ એ છે કે રસોઈ થઈ ગઈ છે ને જમવાનું આપણે બાકી છે ને આ લઈને બેસી ગયા. શું જો રસોઈ કરી ને એટલે મને એટલું બધું આમ હાથ ને પગ ને બધું દુખવા માંડ્યું ને, એટલે એવું લાગ્યું કે BP લો થઈ ગયો હશે. પછી બહુ જશું દાંત કાઢ્યો,
એ કે તને એ કે મોની રસોઈ બનાવી ત્યારે જ બીપી લો થાય એ કે આમ 24 કલાક આવી રીતે આમ વિડીયો ઉતાર ત્યારે તને બીપી લો ન થાય આખો દિવસ એ કે વ્લોગ ચાલુ કર ને બગબગ બગબગ ચાલુ કર ત્યારે તને બીપી લો ન થાય અને રસોઈનું આવે એટલે તને બીપી લો થાય વાસણનો ઢગલો જો એટલે તને બીપી લો થાય અમારે આ સ્ત્રીઓને છે ને કાંઈ ટ્રીક હોય આવે નાના ટ્રીક નહીં ખરેખર રિયલી એવું છે તો હવે આ ખાઈ લઈશ ને તો આમ થોડુંક સારું થઈ જશે કારણ કે રોજે હું લીંબુ શરબત પીવું છું આજે નથી પીધું અને આજે છે ને મેં લીંબુમાંથી લીંબુડી છે ને અમારી આ દેખો તો આમાંથી 5 લીંબુ ઉતારી લીધા છે બહુ આને મેં દિલથી જતન કર્યું છે ગાઈઝ ને મને લીંબુ આપવા મળી છે જો અહીંયા નાનકડું એવું રહ્યું તો હું છે ને જોયા જ કરું કે નાના નાના લીંબુ કેટલા આવ્યા છે પણ હવે મારી લીંબુડી મને ભરપૂર લીંબુ આપે છે જ્યારે નહોતા આવતા ને ત્યારે નહોતા આવતા પણ હવે લીંબુ છે ને અમારા ઘર પૂરતી તો આમ બહુ બધા થઈ ગયા છે અને વાડીમાં માણસો પૂરતી થઈ ગયા વાડી છે નહીં ને અત્યારે 1 વાગી ગયો ને પણ બહુ ભૂખ લાગી ક્રિસ છે ને જો ગાડી મૂકી અને પાછો એના ફ્રેન્ડ્સનો ફોન આવ્યો ને તો પાછો ગયો એટલો હેરાન કરે ને હવે બેને જમવાનું એમાં શું મારે એકલીને જમવું પાછો એ આવે તો એને આપવું તો આપણે એની રાહ જોઈએ છીએ અને ચકલા જો ઓહો જીવડા ખાય છે ઓલા શંખવાળા ને ઈડું ને કારણ કે વરસાદ આવી ગયો એટલે જો સામે હું ઝૂમ કરીને બતાવું કદાચ આવે તો જો કેટલા બાપા ઈડું ને જીવડા ને ઓલા રાતના ઓલો ઢગલો થઈ ગયા હતા પાંખવાળા જીવડા આવે ને એ તો ખાલી પાંખો બચવા દીધી સૂપ ચડે છે હાલો એ વાતું ન કરાય હો વ્લોગમાં સામેવાળાને બિચારાને સૂપ ચડાય મોની તું તો પણ અક્કલ વગરની સાવ તો આવી જાઓ તમે ચોકલેટ ખાવા છો થોડું ગળ્યું મોં મીઠા કરી લઈએ આપણે જો આપણે ખાઈએ ને જોયા વગરની ખાઈએ ને ગાઈસ તો ચોકલેટમાં કેટલો કચરો નીકળે ને પછી હું તમને બતાવું લગભગ એ કચરો જ હોય કારણ કે જ્યારે એકારે એ ચોકલેટનો એનો રગડો કર્યો હોય આપણે ભજીયા હોય એ આમ રગડો કરતા હોય પછી એમાં કચરો હોય તો એ બનાવી નાખીએ તો એક ભજીયામાં તો એ કચરો આવે જ એવી રીતે જો આમાં જો આ બધો કચરો જ છે જો આ કાંઈ એવું ટેસ્ટનું વાત નથી નાખ્યું પણ આપણે જોઈએ નહીં તો આવી રીતે ડાયરેક્ટલી આપણે ખાઈ લઈએ એવું છે તો હવે કેટલી મોટી છીક આવી હાલો બધાય આવી ગયા હો ગાઈસડી ગાઈસડી બધાય કપડાં આવી ગયા હાય હવે છે ને આ વરસાદ આવશે એટલે શરદી અને છીકું ચાલુ નાક બંધ સબ ઉલટા પુલટા આવા છે ને તમારા બાપાને લેવાના તો ઓનલાઈન જો આ છોકરાઓ કંઈક મંગાવે છે તો આપણું માખણ સરસ મજાનું બની ગયું છે જો મલાઈનું ઘી હોય કે ગમે એ ઘી જ કહેવાય તો અત્યારે ઠંડીની મોસમ છે કે નહીં એટલે આમાં આપણે છે ને ગરમ પાણી સહેજ નાખીએ ને તો માખણ સરસ થઈ જાય ઉનાળામાં ઠંડીમાં ગરમ તો ઘોળવું નીકળું છું ઘોળવું આ છાશ આપણને ભાવે નહીં હો પીવી ન ગમે ખબર નહીં એમાં આમ કંઈક વાસ જ આવે તો હવે આટલું મૂકી દઈશું હજી 2 પાણી એને ધોઈને પછી એને ગરમ કરવા મૂકી દઈશું તો આપણું ઘી છે ને 250 જેટલું રેડી થઈ જશે તો 8 દિવસે 250 ઘી થાય ને તો મહિનાનું કિલો થઈ જાય પણ એટલું બધું ન થાય 200 ગ્રામ જેટલું તો માંડ થાય પણ તોય ચાલે કારણ કે એક લેડીઝ છે ને એ થોડી કરકસર કરે ને આવી રીતે થોડીક મહેનત કરવી પડે આપણે પણ આપણા ઘર માટે સારું છે તો ખોટું દૂધ હંમેશા ઠંડુ રાખવું નહીં ગરમ કરીએ ને તો જ મલાઈ થાય
અને મલાઈ થાય તો જ આપણું ઘી બને. અને મારે તો સિસ્ટમ જ છે, દૂધ આવ્યું નથી ને ગરમ કર્યું નથી. અને ગરમ તો એટલા માટે કરીએ કે ગરમ કરવું જ પડે દૂધને, કારણ કે એમાં છે ને બેક્ટેરિયા બહુ જ હોય. અને એ તો આ જે લોકો માલઢોર રાખતા હોય એમ કે અમને કાચું દૂધ જ ભાવે, અમને ગરમ કરેલું ન ભાવે. પણ ખરેખર દૂધ હંમેશા ગરમ કરીને જ પીવાય. એમાં ઝીણા ઝીણા નાના નાના બહુ જ જમ્સ હોય. અને અમુક અમુક તો મેં એવા માણસો જોયા કે ડાયરેક્ટ દોતા હોય ને ત્યારે આમ મોઢામાં જ ડાયરેક્ટ, છી એવું ન પીવાય, એમાં બહુ બેક્ટેરિયા હોય, બીમાર પડી જાઓ. તો ગાઈસ આની અંદર આપણે આ સંભારો છે ને બહુ મીઠો લાગે. તમે જો આ લોઢીની અંદર ભીંડાનું શાક, કકડાઓ, પછી મરચાં, કોને ખાવું કડકડીએ, આવી રીતે રાખી અને આને ઢાંકી દઈએ, થોડીક વાર ઢાંકી દઈએ. ઉડે જો, મને અહીંયા એવું અડી ગયું ને ગરમ ગરમ, બાપા બળવા માંડ્યું. એમાં ઓલા પ્લેન ક્રેશમાં આટલા માણસો બધા બળી ગયા, એનું શું થયું હશે. I wanna hear about everything you're ever thinking. You know that I can take the truth. Call me out if you think I'm ever slipping. Maybe I can turn it around. Oh yeah. Baby, if you want us, you know time is on our side. Things are gonna haunt us, we'll just have to put aside. And I'm right here if you just need to cry. Come love, share my pillow, and rain, rain, go away. Been some time since you fixed me. I'll never forget your time. Right. I know if I need it, you'll always believe my eyes. Crying on my pillow, rain, rain.